સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 કરી રહ્યા હતા, સંખ્યા સાથે રમત. એમાં આપણે હાલમાં સ્વાધ્યાય 3.2 કરી રહ્યા હતા, જેમાં આપણે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે એ વિશેની જાણકારી મેળવી હતી. હવે આજે આપણે જોડિયા અવિભાજક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે એ વિશે માહિતી મેળવીશું. અને અવિભાજ્ય સંખ્યાઓ કોઈ પણ આપેલી હોય તો એનો સરવાળો કરી અને કેવી રીતના જે તમને જવાબ માંગેલો હોય એ મળે એ જોઈશું. એ પછી આપણે સંખ્યાની જે વિભાજ્યતાની ચાવીઓ છે એનો અભ્યાસ કરીશું, જેમ કે 10ની વિભાજ્યતાની ચાવી, 5ની વિભાજ્યતાની ચાવી, 6ની, 2ની, આ બધી જે વિભાજ્યતાની ચાવીઓ છે એના વિશે આજે આપણે શીખીશું. તો હવે આપણે સૌપ્રથમ શરૂ કરીશું સ્વાધ્યાય 3.2. પ્રકરણ 3 સંખ્યા સાથે રમત, એમાં સ્વાધ્યાય 3.2માં આપણે છઠ્ઠો દાખલો આવ્યા હતા. છઠ્ઠો દાખલો આપણો છે, નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. નીચે જે સંખ્યા આપેલી છે એને બે અવિભાજ્ય સંખ્યા લેવાની અને એનો સરવાળો જે છે એ જે નીચે આપેલો છે એ આવવો જોઈએ. જેમ કે અહીં 44 આપેલા છે અને અહીં 36 આપેલા છે. તો બે એવી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવાનો કે જેનો જવાબ આપણને 44 મળે. તો અહીં આપણે જવાબમાં લખશું કે 44 છે તો એક અવિભાજ્ય સંખ્યા આપણે લેશું 3 અને બીજી અવિભાજ્ય સંખ્યા છે એ લેશું આપણે 41. તો આ બંનેનો આપણે સરવાળો કરશું તો આપણને મળશે 44. બીજું જો આપણે એવું જ ઉદાહરણ લેવું હોય તો આપણે 7 છે એની અંદર 37 પ્લસ કરશું. આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, આ બંનેનો આપણે જો સરવાળો કરશું તો આપણને મળશે 44. તો આવી કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લેવાની છે કે જેનો સરવાળો આપણને 44 મળે. એવી જ રીતના બી ની અંદર આપણને સરવાળો લેવાનો છે 36. તો બે અવિભાજ્ય સંખ્યા લઈએ, જવાબમાં આપણે કરીએ તો એક મેં લીધા 5, બીજા મેં લીધા 31. તો આ બંનેનો સરવાળો છે એ મને મળશે 36. એવું જો હવે મારે બીજું ઉદાહરણ લેવું હોય તો હું એક લઈશ 13, બીજા લઈશ 23. તો 3 ને 3 6, 2 ને 1 3 એટલે 36. આવા તમે બીજા પણ અંદરથી ઉદાહરણ છે એ શોધીને લખી શકો છો. તો મેં તમને એ અને બી કરાવ્યા. સી અને ડી છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. તમારે પેજ નંબર 52 ઉપર જે કોષ્ટક આપેલું છે જેમાં અવિભાજ્ય સંખ્યા છે એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ જોઈ ને એ કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા એવી લેવાની કે જેનો સરવાળો અહીં આપેલ જે સંખ્યા છે એ તમને મળી રહે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 આપણો છે, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો કે જેનો તફાવત 2 હોય. અહીં આપણને કીધું છે કે કોઈ પણ અવિભાજ્ય એવી સંખ્યા લો કે જેનો તફાવત 2, એટલે કે વચ્ચે કોઈ પણ બે રકમ આવતી હોય એવી 3 જોડી આપણને લખવાની છે. પછી કૌંસમાં તમને લખેલું આપેલું છે કે જેનો તફાવત 2 હોય એવી અવિભાજ્ય સંખ્યાઓને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. કે જેનો તફાવત માત્ર 2 આવતો હોય ને એની આજુબાજુની જો કોઈ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. તો આવી જે અવિભાજક સંખ્યા હોય ને આપણે કહ્યું કે જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. તો હવે આપણે એવા જોડિયા અવિભાજક લખશું કે જેની વચ્ચે એક જ સંખ્યા આવતી હોય અને જેનો તફાવત 2 હોય. એવી જે જોડ હોય એને જોડિયા અવિભાજક સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું એક લખું જવાબમાં તો 3 અને 5. 3 અને 5 નો તફાવત 2 છે અને બંનેની વચ્ચે એક જ બીજી સંખ્યા આવે છે અને બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એક જોડ આ થઈ. હવે આપણે બીજી જોડ લખીએ એની. તો બીજી જોડ છે એ આપણી થશે 71 અને 73. 73 માંથી તમે 71 બાદ કરો તો એનો તફાવત તમને મળે
2 અને બંને વચ્ચે એક જ સંખ્યા આવે છે 72. તો બીજી સંખ્યા આપણી થઈ આ. આવી રીતના હજી જો તમને ત્રીજી સંખ્યા લખવી હોય તો એ મળે 41 અને 43. તો આપણને અહીં 3 જોડી કીધી છે તો 3 જોડીમાં લખીએ તો 3 અને 5, 71 અને 73 અને 41 અને 43. 43 માંથી આપણે 41 બાદ કરીએ તો આપણને 2 મળે અને બંનેની વચ્ચે એક જ સંખ્યા આવેલી છે એટલે એને જોડિયા અવિભાજક સંખ્યા પણ કહેવામાં આવે છે. મેં અહીં 3 જોડી આવી લખી. બીજી આવી 3 જોડી તમારે ગૃહ કાર્યમાં કરવાની છે અને તમે જો ધ્યાનથી જોશો બધી અવિભાજ્ય સંખ્યા તો તમને બીજી પણ આવી 3 જોડી છે એમાંથી મળી રહેશે. તો તમારે આવી બીજી 3 જોડી છે એ કરવાની છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 8 મેં તમને ગૃહ કાર્યમાં આપેલ હતો તો તમે એ કર્યો હશે. હવે પ્રશ્ન નંબર 9 આપણો છે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે. 100 કરતા નાની એવી 7 આપણે વિભાજ્ય સંખ્યા લખવાની છે જે ક્રમિક હોય એટલે કે લાઈનમાં આવેલી હોય અને એમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જે છે એ આવતી ન હોય. તો આપણે જે કોષ્ટક આપેલું છે તમારા બુક્સની અંદર 52 પેજ નંબર પર એ જોઈશું અને એનામાંથી આપણે આપનો જવાબ છે એ શોધીને લખીશું. આ જ કોષ્ટકની મદદથી તમે બાકીના જે પ્રશ્નોના જવાબ છે એ પણ શોધીને લખી શકો છો. જેમ કે આપણે હમણાં શોધ્યું કે જોડી અવિભાજક સંખ્યા એમાં મેં લખ્યું હતું 41 અને 43 તો એની વચ્ચે એક જ સંખ્યા આવે છે. એવી રીતના 71 અને 73 પણ લખ્યું હતું. તો તમે પણ એવી બીજી સંખ્યા જે છે આમાંથી શોધીને લખી શકો છો. હમણાં આપણે જવાબ કરી રહ્યા હતા 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ જે આપણને લખવાની છે. તો આપણે જો અવિભાજ્ય સંખ્યા આ બે જોઈએ એની વચ્ચે આ સંખ્યા છે 3 છે. અહીં તમે ગણશો તો 1, 2, 3, 4 અને 5 છે વિભાજ્ય સંખ્યા. અહીં ગણશો તો 1, 2, 3, 4 અને 5 છે. તો અહીં દરેકમાં 5, 5 આપેલી છે. પણ અહીં તમે જોશો કે 83 અને 97 વચ્ચે અહીં વિભાજ્ય સંખ્યા ઘણી આપેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 13 સંખ્યા એવી છે જે ક્રમિક આવે છે એટલે કે લાઈનમાં આવે છે અને એની વચ્ચે કોઈ પણ અવિભાજક સંખ્યા આવતી નથી. તો આપણે જે આ 13 સંખ્યા છે એમાંથી ગમે એ 7 સંખ્યા જે છે એ લખી શકીએ છીએ. તમે અહીંથી પણ 7 સંખ્યા લખી શકો છો. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો તમે 84 થી 90 સુધી પણ લખી શકો છો. અને જો તમારે એના લખવા હોય તો 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે કે 90 થી 96 સુધીની જે સંખ્યા છે એ પણ લખી શકો છો. પરંતુ આ સંખ્યા છે એ તમારે ક્રમમાં લખવાની છે એટલે કે વચ્ચે કોઈ પણ મૂકવાની નથી. તમે આની અંદરથી ગમે એ 7 સંખ્યા અહીંથી શરૂ કરીને પણ લખી શકો છો, અહીંથી શરૂ કરીને પણ લખી શકો છો. આ દરેક વિભાજ્ય સંખ્યા છે અને જે ક્રમમાં આવેલી છે અને એની વચ્ચે કોઈ પણ જાતની અવિભાજક સંખ્યા આવતી નથી. તો આપણે જે જવાબ લખશું એમાં હું તમને 90 થી 96 સુધીને લખાવું છું. પરંતુ તમે 84 થી 96 વચ્ચેના કોઈ પણ 7 જે અંક છે એ ક્રમિકમાં લખી શકો છો. અહીંથી 7 લખી શકો છો, અહીંથી 7 લખી શકો છો અથવા તો અહીંથી ગમે ત્યાંથી તમારે 7 લખવા હોય તમે એ 7 જે નંબર છે એ ક્રમમાં લખી શકો છો. તો હવે આપણે એનો જવાબ લખશું. 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા હું અહીં નીચે લખું છું 90, 91, 92, 93, 94, 95 અને 96 છે. આ થઈ ગયા આપણને 7 સંખ્યા. હવે પછી છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 આપણો આપેલો છે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. કે નીચેની જે સંખ્યા આપેલી છે એનો સરવાળો આપણને કરવાનો અને 3 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવાનો કે જેથી જવાબ છે આપણને નીચે આપેલો છે એ મળે. ઉદાહરણ તરીકે તમને એમાં આપેલો છે 21. તો કોઈ પણ એવી 3
સંખ્યા લેવાની કે જેનો આપણે સરવાળો કરીએ તો આપણને 21 જે જવાબ છે એ મળી રહે. તો અહીં આપણે કરશું જવાબ કરીને 21 છે એમાં આપણે સૌપ્રથમ કરશું 3, પછી કરશું 5 અને પછી કરશું 13. આ 3 અવિભાજ્ય સંખ્યા છે એનો આપણે સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 21. એવું જો બીજું એક ઉદાહરણ લઈએ તો હું કરું છું 3 + 7, 7 ને 3 10 + 11. આ પણ 3 અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો આપણને મળે છે 21. તો આવી રીતના મેં 2 ઉદાહરણ લખ્યા. તમે પણ બીજા આવા બનાવી શકો છો. હવે આપણે એનો બી કરશું જેમાં આપણે સરવાળો કરવાનો છે એનો 31. તો એનો આપણે જવાબ લખશું. એમાં 3 સંખ્યા લેવાની છે. તો એક મેં લીધી 3, બીજી લીધી 5, પછી મેં એમાં પ્લસ કર્યા 23, એટલે 8 + 23 મને મળશે 31. આવી જ બીજી કોઈ પણ હું સંખ્યા છે એ લઈને પાછું એને લખી શકું છું. જેમ કે એક મેં લીધા 5, એમાં મેં પ્લસ કર્યા 7, 7 ને 5 થશે 12, એમાં મેં પ્લસ કર્યા 19. તો આનો પણ જો હું સરવાળો કરીશ તો મને મળશે 31. તો આવી રીતના હું કોઈ પણ જે સંખ્યા છે એ લખી શકું છું. તમે પણ આવી બીજી સંખ્યા જે છે એ બનાવી શકો છો. તો પ્રશ્ન નંબર 10માં જે બાકીની 2 સંખ્યા છે એ પણ તમારે ગૃહ કાર્યમાં કરવાની છે. જે બાકી રહી ગઈ છે એનો તમારે સરવાળો કરી અને એવી જ રીતના તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 11 આપણો છે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે 2 અવિભાજ્ય સંખ્યા છે 3 + 7, બરાબર. તો એનો આપણે સરવાળો કર્યો છે 10. તો જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ આવી આપણને 5 જોડી લખવાની છે. અને આ જે 5 જોડી છે એ 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની હોવી જોઈએ. આ બંને છે એ 20 કરતા નાની સંખ્યા છે. તો આપણને બીજી પણ એવી સંખ્યા લેવાની છે જે 20 કરતા નાની હોય. ઉદાહરણ તરીકે અહીં 3 ને 7 આપણે આપેલા છે. હવે આપણે બીજા લઈએ તો હું અહીં જવાબમાં લખી શકું છું 13 + હું 7 કરું તો 13 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે અને 7 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે જેનો જવાબ મળશે આપણે 20. તો 20 ને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. એ પછી બીજી એક સંખ્યા લઉં તો 13 + 2, તો એનો આપણને જવાબ મળશે 15. તો એને પણ આપણે જે છે 5 વડે ભાગી શકીએ છીએ. પછી બીજી એક સંખ્યા લઈએ તો આપણે 17 + 3, તો 17 અને 3 એ પણ બંને અવિભાજ્ય સંખ્યા છે જેનો જવાબ મળશે આપણને 20. એ પણ 5 વડે ભાગી શકાય એમ છે. હવે આગળની આપણે સંખ્યા લેશું 2 + આપણે 3 કરશું તો આપણને મળશે 5. 5 ને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. હવે આપણે લખશું બીજી એક સંખ્યા છે જે છે 11 + 19. આનો સરવાળો આપણને મળશે 30. તો 30 ને પણ જે છે એ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો આવી રીતના આપણે 20 થી નાની, તમે જોશો કે આ બધી જે સંખ્યા છે એ 20 થી નાની છે બધી. એની આપણે એવી જોડી બનાવી કે જેનો આપણે સરવાળો કરીએ તો એને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો આ થયો આપણા પ્રશ્ન નંબર 11 નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં આપણને ખાલી જગ્યા આપેલી છે. અહીં આપેલું છે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો જેને ફક્ત 2 અવયવો હોય એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. તો અહીં આવશે અવિભાજ્ય સંખ્યા. તમને ખાલી જગ્યામાં લખી લેવાનું છે અવિભાજ્ય સંખ્યા, એનો જવાબ આવશે. બીજી ખાલી જગ્યા છે જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો એનામાં આપણે લખવાનું છે વિભાજ્ય સંખ્યા, જેને
2 કરતાં વધુ અવયવો હોય છે તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો અહીં આપણે લખી શકીએ છીએ કે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જે છે એ 2 છે. સૌથી નાની વિભાજ્ય જે સંખ્યા છે એ 4 છે. સૌથી નાની બેકી સંખ્યા જે છે, જે આપણે જોઈએ કે સૌથી નાની બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય પણ સંખ્યા છે, એ છે 2. તો આ થયા આપણા પ્રશ્ન નંબર 12 જવાબ ખાલી જગ્યા પૂરો. હવે આપણે કરશું સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ આપણે જોઈશું, એના જે નિયમો છે એ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારે ગણિતની અંદર પાવરફુલ થવું હોય, એટલે કે એકદમ માસ્ટરી મેળવવી હોય, તો તમારે એક તો એની વિભાજ્યતાની ચાવીઓ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને બીજું, તમને આંક છે, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આંક એટલે કે પાડા તમને ઓછામાં ઓછા 20 સુધી અથવા તો 25 સુધી આવડવા જોઈએ. ઓછામાં ઓછા કહું છું, વધુમાં તમે 30 સુધી 35 સુધી કરી શકો છો, પરંતુ ઓછામાં ઓછા તમારે 20 કે 25 સુધી જો આંક આવડતા હોય અને આ જે વિભાજ્યતાની ચાવીઓ છે, એના જે નિયમો છે, એ જો તમે યાદ રાખી લ્યો તો તમે ગણિત કરતી વખતે ક્યાંય પણ અટકો નહીં અને તમને ગણિત વિષય છે એ ખૂબ જ સહેલો લાગે. અહીં આપણે જે આ પ્રકરણ છે એનું નામ જ તમને આપેલું છે સંખ્યા સાથે રમત. તો રમતમાં તમે કેવી રીતના ગણિતના જે કોયડા ઉકેલ છે મેળવી શકો છો એ અહીં તમને સમજાયું છે અને સરળતાથી કેવી રીતના તમે એનો જવાબ છે મેળવી શકો છો એ અહીં હવે આપણે જોઈશું. તો સંખ્યાની વિભાજ્યતાની ચાવી એટલે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો તમે એને કોના વડે ભાગશો તો તમને જવાબ 0 મળશે. એ જો તમે આ બધી ચાવી યાદ રાખશો તો તમે સરળતાથી કરી શકશો. જેમ કે સૌપ્રથમ આપેલી છે 2 ની વિભાજ્યતાની ચાવી. તો 2 ની વિભાજ્યતાની ચાવીનો નિયમ છે કે જો આપેલ સંખ્યાના એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 હોય તો તેને જ 2 વડે ભાગી શકાય છે. કે તમને જે સંખ્યા આપેલી હોય એના એકમના સ્થાન ઉપર જો 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું, નિશેષ, નહીં તો ભાગી શકીશું નહીં. તો ઉદાહરણ તરીકે જો આપણે અહીં જોઈએ કે હું એક સંખ્યા લખું છું 4, 2, 6, 5, 1, બરાબર. હવે આ મેં સંખ્યા લખી, એવી રીતના બીજી એક સંખ્યા લખું છું 3, 2, 1, 5, 7, 2, બરાબર. તો આ જે સંખ્યા છે એમાં તમારે એકમનું સ્થાન જે છે એ જ જોવાનું છે. અહીં એકમના સ્થાન પર એ છે 1 છે, તો આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું નહીં. તો એ લખવાનું, આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે નહીં. અહીં આપણે જોઈશું તો એકમના સ્થાન પર 2 આપેલા છે, તો આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકશું. આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે એટલે કે તમે આ સંખ્યાને 2 વડે ભાગી શકશો, જ્યારે આ જે સંખ્યા છે 2 વડે ભાગી શકાશે નહીં. તો અહીં કોઈ પણ જાતની તમને સંખ્યા આપેલી 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની હોય, 6 કે 7 અંકની હોય કે 8 કે 10 અંકની હોય, તમારે એની અંદર માત્ર એકમનું જે સ્થાન છે એ જ જોવાનું છે અને એના આધારે તમે ડાયરેક્ટ નક્કી કરી શકો છો કે આ જે સંખ્યા છે એ 2 વડે ભાગી શકાય એવી છે કે એને ભાગી શકાશે નહીં. ઉદાહરણ તરીકે મેં 2 અંકની સંખ્યા લખી 96. તો અહીં તમે જોશો તો 6 છે એકમના સ્થાન પર, તો આ સંખ્યા પણ ભાગી શકાશે. એની આગળ પછી હું ગમે એ નંબર લખું, એકી સંખ્યાના લખું કે બેકી સંખ્યાના લખું, એ આપણને કાંઈ પણ મતલબ નથી. આપણને જે એકમનું સ્થાન હોય એ જ મહત્વનું છે. આ સંખ્યાને હવે હું 10 અંકની બનાવું કે એકી સંખ્યાની બનાવું, ગમે એ બનાવું, પરંતુ જો અહીં 6, 2, 4, 8 કે 0 હશે તો આ સંખ્યાને તમે 2 વડે ભાગી શકશો. આગળ તમે ગમે એટલા અંકની સંખ્યા બનાવો
1 અંક, 2 અંક, 3 અંક, 4 અંક, એમાં એકી સંખ્યા લખો કે બેકી સંખ્યા લખો. તો 2 ની વિભાજ્યતાની ચાવીનો નિયમ છે કે એકમના સ્થાન પર જો 2, 4, 6, 8 કે 0 હોય તો એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. હવે આપણે આગળ કરશું 3 ની વિભાજ્યતાની ચાવી. 3 ની વિભાજ્યતાની ચાવી છે આપણી આપેલ અંકોનો સરવાળો કરવાનો અને પછી એ સંખ્યાને 3 વડે ભાગવાનો. જો તે સરવાળો 3 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. તમને કોઈ પણ એક સંખ્યા આપેલી હોય તો એને આપણે 3 વડે ભાગાકાર કરવાનો એના સરવાળાને. જેમ કે હું એક સંખ્યા લઉં છું, ઉદાહરણ તરીકે 314. આનો પેલા સંખ્યાનો સરવાળો કરવાનો, 3 + 1 + 4. ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 8. હવે 8 છે એ 3 ના અંકની અંદર આવશે નહીં, એટલે કે એને 3 વડે ભાગી શકાશે નહીં. તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે નહીં. 3 વડે ભાગી શકાશે નહીં. બરાબર. હવે બીજી એક સંખ્યા લઉં છું, ઉદાહરણ તરીકે 4, 5, 7, 3, 2. આ મેં મોટી સંખ્યા લીધી, 45,732. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં એ કેવી રીતના ખબર પડે? તો બધેનો સરવાળો કરવાનો, 4 + 5 + 7 + 3 + 2. 5 ને 4 9, 9 ને 7 આપણે કરીએ તો 16, 16 ને 3 19 ને 2 21. હવે તમે 3 નો આંક બોલશો તો એની અંદર 21 આવશે. 3 × 21 એટલે 21 ને 3 વડે ભાગી શકાય છે. તો આ જે સંખ્યા છે એને પણ 3 વડે ભાગી શકાશે. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. તો આમ આપણને ખબર પડશે કોઈ પણ મોટી સંખ્યા હોય એનો સરવાળો કરવાનો. જો એના સરવાળાને 3 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. આ થઈ 3 ની વિભાજ્યતાની ચાવી. હવે આપણે કરશું 4 ની વિભાજ્યતાની ચાવી. 4 ની વિભાજ્યતાની ચાવી છે જો આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે કે એકમ અને દશકના અંકને 4 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય છે. કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એના જે છેલ્લા 2 અંક હોય એકમ અને દશકનો એને જો તમે ભાગી શકશો 4 વડે તો જે સંખ્યા હશે એને પણ આપણે 4 વડે ભાગી શકીશું. ઉદાહરણ તરીકે હું લઉં, મેં અહીં સંખ્યા લીધી 54,316. અહીં મને આ છેલ્લા 2 અંક જોવાના. જો આ અંકને હું 4 વડે ભાગી શકું તો આ આખી સંખ્યાને પણ હું 4 વડે ભાગી શકીશ. એટલે કે 16 છે એને હું 4 વડે ભાગી શકીશ. 4 ચોક થાય આપણા 16. તો આ આખી સંખ્યા છે એને પણ 4 વડે ભાગી શકાશે. તો અહીં લખાય કે આ સંખ્યાને 4 વડે ભાગી શકાશે. એવી જ રીતના બીજી એક હું સંખ્યા લઉં છું, 3, 7, 2, 5, 1. હવે અહીં જે છે 51 છે છેલ્લી 2 સંખ્યા. આગળ હું ગમે એ સંખ્યા લઉં, આગળ હું 6 લઉં, 2 લઉં, આગળ હજી ગમે એટલા હું રકમ વધારી શકું. આપણે અહીં છેલ્લા 2 અંક જ જોવાના છે. એટલે કે 51. 51 ને હું 4 વડે ભાગી શકીશ નહીં. તો આ સંખ્યાને પણ 4 વડે ભાગી શકાશે નહીં. તો 4 નો વિભાજ્યતાની ચાવીનો નિયમ છે કે આપેલ સંખ્યાના છેલ્લા જે 2 અંકો એકમ અને દશકનો એને જો તમે 4 વડે ભાગી શકો તો જે સંખ્યા છે એને પણ તમે 4 વડે ભાગી શકશો. નહીતર જે સંખ્યા આપેલ છે એને તમે 4 વડે ભાગી શકશો નહીં. હવે આપણે જોઈશું 5 ની વિભાજ્યતાની ચાવી. 5 ની વિભાજ્યતાની ચાવી છે કે જે સંખ્યામાં એકમના સ્થાન પર 0 અથવા 5 હોય તેને જ 5 વડે ભાગી શકાય છે. કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એનું જે એકમનું સ્થાન હોય ત્યાં કને કાં તો 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ. એને જ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. નહીતર એ સંખ્યા 5 વડે ભાગી શકાશે નહીં. હવે એનું આપણે ઉદાહરણ જોઈશું.
ઉદાહરણ તરીકે હું સંખ્યા લખું છું 15. તો 15 જે છે અહીં એકમના સ્થાન પર 5 છે, તો આને 5 વડે આપણે ભાગી શકીશું. એવી જ રીતના હું બીજી સંખ્યા લઉં છું 372. તો અહીં એકમના સ્થાન પર છે 2, તો આને ભાગી શકાશે નહીં. આને ભાગી શકાશે, પરંતુ આને ભાગી શકાશે નહીં. આપણને માત્ર અહીં એકમનું સ્થાન જોવાનું છે. એવી રીતના હું બીજી એક સંખ્યા લઉં છું. અહીં એકમના સ્થાન પર છે 0, તો આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીશું. હજી બીજી એક સંખ્યા લઈશ. અહીં મેં લીધા 7, તો અહીં છે 7, તો આ સંખ્યાને એના વડે ભાગી શકાશે નહીં. હું બાકી બધી રકમ 5, 5, 5, 5 આવી રીતના લઉં છું, પરંતુ જો એકમના સ્થાન પર હું 1 મૂકીશ તો પણ આ સંખ્યાને જે છે એ 5 વડે ભાગી શકાશે નહીં. તો 5ની વિભાજ્યતાની ચાવી છે કે જો એકમના સ્થાન પર 0 અથવા તો 5 હોય તો જ એને ભાગી શકાશે. એના સિવાયની કોઈ પણ રકમ એકમના સ્થાન પર હશે તો એને આપણે 5 વડે ભાગી શકીશું નહીં. તો આ થઈ આપણી 5ની વિભાજ્યતાની ચાવી. હવે આપણે કરશું 6ની વિભાજ્યતાની ચાવી. તો 6ની વિભાજ્યતાની ચાવી છે કે જો આપેલ સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય એવું હોય એને જ 6 વડે ભાગી શકાય છે. કે જે સંખ્યા તમને આપેલી છે એને જો 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય તો જે સંખ્યાને 6 વડે ભાગી શકાશે, નહીતર નહીં ભાગી શકાય. તો એ હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. અહીં મેં 3 સંખ્યા લીધી છે, 54,372, 2,318 અને 4,209. હવે આ સંખ્યાને 6 વડે ભાગી શકાશે કે કેમ એ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે કે નહીં. તો એના માટે આપણે આનું એકમનું સ્થાન જોઈશું. તો અહીં એકમના સ્થાન પર તમારું આપેલું છે 2, તો 2 છે એ બેકી સંખ્યા છે, તો આ 2 વડે ભાગી શકાશે. તો અહીં મેં કર્યું રાઈટ. બીજી રકમ છે 2,318. અહીં પણ આપણે 2 વડે ભાગી શકાય કે નહીં એ માટે જોઈશું. તો અહીં એકમના સ્થાન પર છે 8, તો જે એકમના સ્થાન પર 8 હોય તો એ પણ 2 વડે ભાગી શકાય. તો અહીં પણ આપણે કરીશું રાઈટ. ત્રીજી સંખ્યા છે 4,209. અહીં એકમના સ્થાન પર છે 9, તો 9ને આપણે 2 વડે ભાગી શકશું નહીં. તો અહીં આવશે રોંગ, કે આને નહીં ભાગી શકાય. હવે આપણે જોઈશું કે 3 વડે સંખ્યાને ભાગી શકાશે કે નહીં. તો 3ની જે વિભાજ્યતાની ચાવી છે આપણે યાદ હોવી જોઈએ કે આપેલ સંખ્યાનો સરવાળો કરવાનો છે. 5 + 4 + 3 + 7 + 2. અહીં બધાનો આપણે સરવાળો કરી નાખીએ. 2 + 3 + 1 + 8, 4 + 2 + 0 + 9. આ તમે રફ પેજ પર પણ કરી શકો છો અને પછી અહીં જવાબ છે એ લખી શકો છો. 5 ને 4 9, 9 અને 7 ને 3 10 એટલે 19, 20 ને 21. અહીં જવાબ આવ્યો 21. 21 છે એ 3ના અંકની અંદર આવે છે, તો આને આપણે 3 વડે ભાગી શકશું. પછી અહીં 3 ને 2 5 ને 1 6, 6 ને આપણા 8 થશે. તો 14 છે 3ના અંકની અંદર આવતા નથી, તો અહીં આને 3 વડે ભાગી શકાશે નહીં. હવે અહીં આ સંખ્યા જોશું તો 4 ને 2 6 + 9 એટલે થશે આપણા 15. તો 15 જે છે એને આપણે 3 વડે ભાગી શકશું, તો એમાં આવશે રાઈટ. હવે 6 વડે કેને ભાગી શકાય? તો જેમાં 2 અને 3 બંનેમાં રાઈટ હશે એને આપણે 6 વડે ભાગી શકશું. તો અહીં બંનેમાં રાઈટ છે, તો આ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીશું. હવે અહીં 2માં રાઈટ છે, 2 વડે ભાગી શકાય છે, પરંતુ 3 વડે ભાગી શકાતી નથી, તો એ સંખ્યા 6 વડે પણ ભાગી શકાશે નહીં. એવી જ રીતના આ જે છે 2 વડે નથી ભાગાતી, પરંતુ 3 વડે ભાગી શકાય છે, તો પણ એ સંખ્યા પણ 6 વડે ભાગી શકાશે નહીં. તો આ થઈ આપણી વિભાજ્યતાની 6ની ચાવી. અહીં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે એ સંખ્યા જે છે એ 2 વડે પણ ભાગી શકાય એવી હોવી જોઈએ અને 3 વડે પણ ભાગી શકાય એવી હોવી જોઈએ. તો અહીં તમને 2 વિભાજ્યતાની ચાવી યાદ રાખવી પડશે, 2ની અને 3ની.
જો આ બંને વડે ભાગી શકાશે તો 6 વડે પણ ભાગી શકાશે, નહીં તો એ 6 વડે ભાગી શકાશે નહીં. હવે આપણે કરશું 8ની વિભાજ્યતાની ચાવી. 8ની વિભાજ્યતાની ચાવી છે આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય છે. કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય એના છેલ્લા 3 અંક હોય એને તમારે 8 વડે ભાગાકાર કરવાનો, અને જો એ 8 વડે ભાગી શકાશે તો તમે જે સંખ્યા હશે એને પણ 8 વડે ભાગી શકશો. ઉદાહરણ તરીકે આપણે આ ઉપરની જ રકમ લઈએ કે 4209, એને હું 8 વડે ભાગું તો 8 5 40, શેષ વધ્યા 2, 8 2 16, શેષ વધ્યા અહીં 4, પછી આવ્યો 9, 8 6 48, અહીં શેષ વધશે આપણો 1. એટલે આ સંખ્યાને તમે 8 વડે ભાગી શકશો નહીં, કેમ કે જે સંખ્યા છે એ આપણે 8 વડે નથી ભાગી શકતા. હવે આ આપણે આખી સંખ્યાને ભાગ્યું, આપણને નિયમમાં કીધું છે કે છેલ્લા 3 અંકોને ભાગવાનું, તો આપણે છેલ્લા 3 અંકોને ભાગીને પણ જોઈ લઈએ. 8 2 16, શેષ વધ્યા 4, અહીં આવશે તમારા 8 6 48, અહીં પણ આપણો શેષ વધ્યો 1. એટલે આ સંખ્યાને પણ આપણે 8 વડે ભાગી શકીશું નહીં. એ આપણે 3 અંકની જે સંખ્યા છે એને ભાગશું, એનાથી પણ ખ્યાલ આવી જશે. હવે આપણે અહીં બીજું એક ઉદાહરણ જોઈશું આવું જ. એ સંખ્યા છે 54376. હવે આ સંખ્યાને 8 વડે તમે ભાગી શકશો કે નહીં એ કેવી રીતના ખબર પડે? તો આપણે આ છેલ્લી જે 3 સંખ્યા છે એને જ 8 વડે ભાગીશું. એટલે કે 376 ને આપણે 8 વડે ભાગીએ તો 8 4 32, 7 માંથી 2 જાય તો 5, ઉપરથી આવ્યા 6, 8 7 56, તો અહીં આવ્યા આપણા 0 0. તો આ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકશું. આગળ પછી ગમે એ રકમ હોય છે, આની આગળ પણ તમે કોઈ પણ નંબર લખી શકો છો, પરંતુ પાછળની જે સંખ્યા છે 3 સંખ્યા એ જો 8 વડે ભગાશે તો આખી સંખ્યાને તમે 8 વડે ભાગાકાર કરી શકશો. હવે આપણે જોઈશું 9ની વિભાજ્યતાની ચાવી. 9ની વિભાજ્યતાની ચાવી 3ની વિભાજ્યતાની ચાવીની જેવી જ છે કે અહીં છે કે આપેલ સંખ્યાનો સરવાળો કરવાનો, અને જો એ સરવાળો 9 વડે ભાગી શકાય તો જ આપેલ સંખ્યાને તમે 9 વડે ભાગી શકશો. જેમ આપણે 3માં સરવાળો કરતા હતા 3ની વિભાજ્યતાની ચાવીમાં, એમ અહીં પણ આપણને જે સંખ્યા આપેલી હોય એનો સરવાળો કરવાનો છે, અને જો એ સરવાળાને તમે ભાગાકાર કરી શકશો તો આપેલ સંખ્યાનો પણ તમે ભાગાકાર કરી શકશો. અહીં ઉદાહરણ તરીકે હું એક સંખ્યા લઉં કે 5 4 3 7 અને 9. આ મેં એક સંખ્યા લીધી. હવે મારે આ સંખ્યાનો સરવાળો કરવાનો, તો 5 + 4 + 3 + 7 + 9. હવે આનો સરવાળો કરીશ તો મને મળશે 5 ને 4 9 + 3 12 + 7 19 + 9 કરીશ, 19 + 9 તો મને મળશે 28. તો 28 છે એને તમે 9 વડે ભાગી શકશો નહીં, તો આ સંખ્યા ભગાશે નહીં. તો અહીં તમે લખી શકો છો કે આ સંખ્યાને ભાગી શકાશે નહીં. હવે બીજી જે એક સંખ્યા હું એવી રીતના કરું છું, જેમ કે મેં લીધા 3 4 7 5 અને 8. આ સંખ્યા મેં લીધી 34758. હજી પણ આગળ મને આની આગળ નંબર લખવા હોય તો હું લખી શકું છું આગળ કે પાછળ, અને એનો પણ સરવાળો કરી શકું છું. દાખલા તરીકે મેં લીધા 6,34,758. તો આનો હું સરવાળો કરીશ તો 6 + 3 + 4 + 7 + 5 + 8. અહીં આનો સરવાળો કરવાનો, 8 ને 5 13 ને 7 20 ને 4 24 ને 3 27, 27 ને 6 થશે 33. તો 33 છે એ 9ના આંકની અંદર આવશે નહીં, તો આ સંખ્યાને પણ ભાગી શકાશે નહીં. હવે બીજી એક હું સંખ્યા એની જગ્યાએ લખું છું 6 8 8 5. આ જે મેં સંખ્યા લખી,
હવે આને હું ભાગી શકું છું કે નહીં એ આપણે જોઈશું. તો 6 + 8 + 8 + 5, 8 ને 8 16, 16 ને 5 21 ને 6 27. તો 27 છે એ 9ના અંકની અંદર આવે છે, તો આપણે આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકશું. તો આ થઈ આપણી 9ની વિભાજ્યતાની ચાવી. તો 9ની વિભાજ્યતાની ચાવી જે છે એ 3ની વિભાજ્યતાની ચાવી જેવી જ છે. તો તમે એક યાદ રાખશો તો તમને બીજી પણ યાદ રહી જશે. હવે છે 10ની વિભાજ્યતાની ચાવી. જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો જ તેને 10 વડે ભાગી શકાય છે. 10ની વિભાજ્યતાની ચાવી જે છે એ સૌથી સરળ ચાવી છે. કોઈ પણ એકમના અંક તમે જુઓ, કોઈ પણ સંખ્યાનો અહીં જો 0 હશે તો જ આ સંખ્યાને તમે 10 વડે ભાગી શકશો, નહીતર એને ભાગી શકાશે નહીં. આ સંખ્યાને ભાગી શકાશે, 10 વડે ભાગી શકાશે. એવી રીતના તમે કોઈ પણ સંખ્યા લો. મેં 2 અંકની લીધી 42, તો અહીં એકમના સ્થાન પર 0 નથી તો નહીં ભાગી શકાય. એની આગળ પછી હું ગમે એટલી રકમ લખું પણ તો પણ એને ભાગી શકાશે નહીં. હા, જો હું અહીં એકમના સ્થાન પર 0 કરી નાખીશ તો આ સંખ્યાને આપણે 10 વડે ભાગી શકશું, નહીં તો નહીં. તો 10ની વિભાજ્યતાની ચાવી છે એ ખૂબ જ સરળ છે. તમે ખૂબ જ સરળતાથી એનો ઉકેલ મેળવી શકો છો. હવે આપણે જોઈશું 11ની વિભાજ્યતાની ચાવી. જેટલી 10ની વિભાજ્યતાની ચાવી સરળ છે એટલી 11ની વિભાજ્યતાની જે ચાવી છે એ થોડી કઠિન છે એના જેટલી. આટલી જે આપણે કરી વિભાજ્યતાની ચાવીઓ, એમાં સૌથી જો કઠિન હોય તો એ છે 11ની વિભાજ્યતાની ચાવી. એને જો તમે ધ્યાનથી જોશો કે કેવી રીતના કરવામાં આવે છે તો સરળ રહેશે, પરંતુ જો તમારું ધ્યાન જરા પણ કંઈ પણ ફંટાયું તો તમને એનો જે જવાબ છે એ થોડો અઘરો લાગશે. તો 11ની વિભાજ્યતાની ચાવી છે આપેલ સંખ્યાની જમણી બાજુએથી એકી સ્થાન પર આવેલ અંકોના સરવાળા અને બેકી સ્થાન પર આવેલ અંકોના સરવાળા વચ્ચેનો તફાવત જો 0 હોય અથવા તો 11થી ભાગી શકાય એવો હોય તો તે સંખ્યા 11થી વિભાજ્ય છે એમ કહેવાય. 11થી ભાગી શકાય એવું એટલે કે 11, 22, 33, 44 એવો હોય તો એને આપણે કહી શકીએ છીએ કે એ જે સંખ્યા છે 11થી વિભાજ્ય છે. તો હવે જે આ વાત છે એક આપણે કોષ્ટક દ્વારા એક કોષ્ટકનું ઉદાહરણ લઈને સમજીશું. તમારી બુકમાં કોષ્ટક 56 પાના નંબર ઉપર આપેલું છે. અહીં તમને સંખ્યા આપેલી છે 308. તો અહીં આપેલું છે કે જમણી બાજુથી એકી સ્થાન પર જે સંખ્યા આવેલું હોય એનો સરવાળો, અહીં બેકી સ્થાન પર આવેલું એનો સરવાળો, અહીં એનો તફાવત કરેલો છે. તો સૌ પ્રથમ આપણે જમણી બાજુએથી લઈએ તો આ 1, પછી 2 ના આવે, પછી આવે 3, એટલે 8 અને 3 એ બંનેનો સરવાળો કર્યો એટલે અહીં આવ્યો 11. પછી બેકી સ્થાન પર જે સંખ્યા છે એ લીધી તો અહીં આવ્યો 0. એવી રીતના સૌ પ્રથમ બધાના આપણે સરવાળા કરી લઈએ, પછી આપણે એનો તફાવત જોઈશું. અહીં છે 1, 3, 3, 1, તો એકી સંખ્યા લઈએ તો 1 અને 3 આવશે તો એનો સરવાળો 4. બેકી સંખ્યા લઈશું તો એમાં 3 અને 1 આવશે તો એનો પણ સરવાળો આવશે 4. પછી અહીં તમે જોશો તો એના પછીની જે સંખ્યા છે એમાં એકી સ્થાન તમે આવી રીતના ઈચ્છો તો લાઈન કરી શકો છો એક એક સંખ્યા મૂકીને, જેથી તમને સરવાળો કરવામાં સરળતા રહે. તો 9 + 8 + 6 કરશું તો અહીં આવ્યા છે 23. એવી રીતના બેકી સંખ્યા તમે જોશો તો 0 અને 1 આપણે ઉપર સર્કલ કરીને કરીએ તો 0 અને 1 જેનો જવાબ મળ્યો છે તમને 1. હવે આ બે જે સંખ્યા છે એનો તમારે તફાવત એટલે કે બાદબાકી કરવાની છે. તો ત્રીજી કોલમમાં અહીં કર્યું છે કે 11 માંથી 0 બાદ કર્યા તો મળ્યા 11. અહીં 4 માંથી 4 માઇનસ કર્યા તો આપણને મળ્યા 0. અહીં 23 માંથી 1 બાદ કર્યો એટલે આપણને મળ્યો જવાબ 22. હવે તમે જોશો તો 11 છે એ પણ 11 ના અંકની અંદર આવે છે, 0 આવે તો પણ એ વિભાજ્ય છે, એમાં આપણે આગળ જોયું એના નિયમમાં. 11 દુ 22 એટલે અહીં 22 આવે છે, અહીં 11 આવે છે અને અહીં 0 આવે છે. તો આ ત્રણેય જે સંખ્યા છે એ 11 થી વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આથી આપણી 11ની વિભાજ્યતાની ચાવી. તો અહીં કુલ આટલી ચાવીઓ આપેલી છે વિભાજ્યતાની. તો આ દરેક ચાવી છે એના નિયમો જે છે તમારે યાદ રાખવાના છે. આપણે આજે શીખી 2ની વિભાજ્યતાની, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11
આટલી જે સંખ્યા છે એની દરેકની વિભાજ્યતાની ચાવીઓ જે છે એ આપણે શીખી. તો તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તમારે એને કટ કરવાની હોય કે એનો લસા કાઢવાનો હોય ગમે તો એ સંખ્યાને તમે કોના વડે ભાગી શકશો એ તમને જો વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો તમે સરળતાથી એનો ઉકેલ જે છે એ મેળવી શકો છો. તો બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે તમે ગૃહ કાર્યની નોંધ કરી લેશો. તો આજનું ગૃહ કાર્ય છે સ્વાધ્યાય 3.2 એમાં પ્રશ્ન નંબર 6 નો સી અને ડી તમારે કરવાનો છે અને પ્રશ્ન નંબર 10 નો પણ સી અને ડી તમારે કરવાનો છે. અને સ્વાધ્યાય 3.3 છે એનો પ્રશ્ન નંબર 1 છે જેમાં તમને કોષ્ટક આપેલું છે એમાં વિભાજ્યતાની ચાવીઓ જે છે એના આધારે જે નંબર આપેલા છે એનો તમારે ઉકેલ મેળવવાનો છે કે એની અંદર એનાથી વિભાજ્ય છે કે નહીં. જો વિભાજ્ય હોય તો તમારે એમાં હા લખવાનું છે અને જો વિભાજ્ય ન હોય તો તમારે એક કોષ્ટકની અંદર લખવાનું છે ના. તો એ આખું કોષ્ટક જે છે એ તમારે કરવાનું છે. તો બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે પછીનું જે વર્ક છે સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 2 થી એ આપણે પછીના વિડીયોઝમાં કરીશું. બસ તો ઘરે રહો, સ્વસ્થ રહો. આપનો આજનો દિવસ છે શુભ રહે. આભાર.